ઠંડી છાશ પીવા ચાલો 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 ઠંડી છાશ પીવો અને શરીરમાં તાજગી લાવો ચાલો 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 ઠંડી છાશ પીવા ચાલો 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 તળાવના પાણી વાળી છાશ પીવા ચાલો. ના હોય ના મફુજી વાટી જે વાત કરો છો તો પછી ગામમાંથી તમે આટલા આવતા રહ્યા તમે? એ ગામમાં શું છે ખબર છે કે ગામમાં મારે બેટું અત્યારે છોયેલો નથી એમ અને હતું અને એમાં ભૂમતા કાકા તમારે સાહને મને વ્યસન થઈ ગયું છે. હે તાણ આટલા આબુ પડી મારે. આ તો છોકરાને પૂછ્યું કે તળાવની પાળે જતા રહ્યા છે. વગર શું છે ખબર છે હા કે આ વગડે છે અમુક અમુક માણસો આવે ને બાપડે હા એને ઢાઢક થાય. હા પૈસા જેટલા લ્યો તો વધારે જ નહીં કે 10 રૂપિયા. હા આ બરાબર છે. અને હું શું કહું છું હે કે હારી પાણી જ નહીં રેડતા કે મોય? હા ના કરીએ નહીં. ભૂમતા કાકા દગો ના કરતા ઈમાનદારીથી ધંધો કરજો. આ દાડાવથી દેખો કર્યો કોઈ દાડો નહીં કર્યો તાણ તો આટલા બધા આવ્યા છે ચા પીવા. અને તાણી પછી એવું તો કહેવાના આવે તમારે 8.3 કિલોમીટર હેડીને આટલા આવ્યો. ઓતરી ચાલવા હા આજમાં ખરેખર ભૂમતા કાકા તમારી સાસ એવી છે. ખરેખર વ્યસન થઈ જાય. એ તો થઈ જાય ને ભલે થઈ જાય છે. એક બનાવ હા 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 મસાલા વાળી આપણે નહીં પેલા ગંઢિયા અફણ જો અફણ ના પીવે તો નહીં પેલું શરીર આખું ધરુજવા માંડતું. એવી રીતે મારે એવું થાય છે સાસ ના પીવું એટલે કદાચ ચેન જ પડતું નહીં. એવું એમ હા હા બરાબર ખરેખર હે આ કોમ બહુ મસ્ત આવું લીધું તમે. ઓય ઓય એ ચાલો 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 ઠંડી છાશ પીવા ચાલો 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 ઠંડી છાશ પીવો અને મફુજીની ગોળ શરીરમાં તાજગી લાવો ચાલો ભૂમતા કાકા આટલી બધી દાડી સાસ ચોથી લાવો છો? હે હા તબેલા તબેલામાં બધી છે. હવે ઓહો તાની પછી તો પછી મને લીટર બધ્યા લો કે શું કરવા ઘરાક તોડવું છે. ઓ તારે ખરેખર ભૂમતા કાકા બહુ તમે ખેલાડી છો. હા તાની પછી એકો ને આ તો તમે 52 પત્તા વટી ગયા. આજે વટી જવું પડે ખરા એવી છે એમ હવે ભૂમતા કાકા અફળો મારી વાત હું કોઈને વાત નહીં કરું. મને 1 લીટર સા એ બંધ થઈ ગયો હેડો તો કાઈ એ તબેલામાં. મફુજી હા આ છે ને પેટની વાત કહેવાય. અને પેટની વાત એટલે નબળી નો હા. કોઈને વટાવી નહીં. પણ મને એકલાને જ વટાડો ભૂમતા કાકા. હવે સા હણું ચાલતું નહીં. ના હા એ ના ચાલે તમે તાર મારા પાંચ લઈ જાજો. હવે અફળો મારી વાત કે કદાચ હવે તમારા પાછી જેલું પોદડું હે. તમે કાલ દાડે મરી દો ને અમારા સાહ નું વ્યસન થઈ જાય તો અમને સાહ ચોથી મળે. એ હું નેસાણી મેલતો જાય. હા એ વખત હું નેસાણી મેલતો જાય. શું નેસાણી મેલજો? એ ગમે છે ઓળખવા વાળા ઓળખી જાય બરાબર છે. સારું સારું હા તમારા જેવા બુદ્ધિશાળી હોય ઓળખી. મારા તો એટલી બધી છે નહીં. તમારા તો તો અમને ખબર છે. હા હોવે ક્યાંકની એ ચાલો 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 ઠંડી છાશ પીવો અને શરીરમાં તાજગી લાવો ચાલો ચાલો ચાલો. કેટલા છે? હે 10 રૂપિયા ડબલ આલવાથી આલ્યા ઓય. ભૂમતા કાકા આવું ને આવું છે. ઈમાનદારી ખરેખર ખરેખર વાહ સારું સારું વળતા કદાચ આવું છું. હો એ ચાલો 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 ઠંડી છાશ પીવો અને શરીરમાં તાજગી લાવો મસાલેદાર થાય ચાલો ચાલો ચાલો. હું ના પાડતો તો કે જુગાર રમવા ના દે. તે બધા પૈસા હારી ગયો. પણ બલ્લુ રમ્યા વગર ચાલે થોડું? એટલે રમ્યા વગર તો ના ચાલે. પણ હોભળ મારી વાત. હવે આપણે કોકના ઘેર જવું હોય આ જોનમાં આવ્યા છે તો હોમે મહેમાનના ઘેર જાય તો પૈસા તો જોવું કે ના જોવું? પણ આપણે કોઈના ઘેર જાવું જ નહીં. એટલે જાવું પડે જોનમાં એટલે ના જવું પડે. વાત કરો છે ચાલે ભાઈ જોનમાં એટલે કોઈના ઘેર ના જવાનું હોય. હાવ ખાલી ખમ કરીને મેળ લીધા. શું કરવાનું? તો રહેવાનું જોનમાં તો. હવે તારા અંગત કોઈ દાડો જોનમાં ના આવું. મેં કીધું તું ભાગમાં રમ. ભાવ હા તે સાહ વેચાય છે તે વેકાય. પીવાની ઈચ્છા થી જોરદાર. કોને પીવી? મારે પીવી છે. પૈસા પડે કે રૂપિયા પડે ખીચામાં? તાર જોડે નહીં જોકે? અરે બલ્લુ તું કેવી વાત કરે? તારી હાજરીમાં પૈસા હારી છે બધા હું. એટલે મારા જોડે 1 રૂપિયો ને હવે કરવું છું. હેઠ તને બલ્લુ હા તારા સા પીવી એમ? પીવી છે તાર તો ઉભા છે. હું તને સા પાઉં કેવી રીતના? વગર રૂપિયે. વગર રૂપિયે? પણ હું કહું એટલું કરવું પડે તાર. વગર રૂપિયે ચા પીવા જાહો ને તો દોડ્યા મરી જાઓ. ઓય નહીં આપણું ગોમ. તું શાંતિ રાખ. મૂકો એટલું કર તું તાર. શું કરવાનું? હા જોરદાર આડ્યા હો ભાવ. પણ લગે ભૂલ ના થાય હો. અરે ભૂલ ના થાય. તું એની ચિંતા ના કર. એ તો આપણે એક્ટિંગ કરશું. ચાલો 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 મસાલેદાર છાશ પીવા ચાલો 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 મસાલા વાળી છાશ પીવો અને શરીરમાં તાજગી લાવો ચાલો ચાલો ચાલો. કેમ કાકા આવો ભાઈ શાંતિ? શાંતિ હો. એટલે ભાવ હા તું તો નાવડા કહેતો હતો કે નાવડું જોશે નહીં. એટલે બલ્લુ પેલા તો વાયકાણ હોતા ના આવડે. હવે બંધ થઈ ગયા લાગી. બોલ અલ્યા દાડિયામ જતા રહ્યો. બલ્લુ. હે બલ્લુ બલ્લુ હાલ બાપડો કાકા કાકા કહેતો તો જતા રહ્યો.
કાકા મરી નહીં ગયો, ખાલી 2 પોઈન્ટ થઈ ગયો. તમે પાણી લાવજો કાકા, પાણી. વાજી નહીં. તો સા લાવજો જલ્દી કાકા, જલ્દી. બલ્લુ કાકા જલ્દી કરજો. હા, નાવ. બલ્લુ લાવજો કાકા. બલ્લુ અલ્યા તારી મારો અડધો 2 ફોન છે ને સાચો મારો છે તમે ઉતારે છે. બલ્લુ આઈ ગયો ફોનમાં આઈ ગયો. ઉભો થા. ખરેખર કાકા તમારું સારું થાય છે હો. હા. તમારા ભાઈને ખોઈ રહ્યો હું આજ. ના હાજી વાત છે. હાલ બલ્લુ કાકા તમારું સારું થઈ ગયું. હા ભાઈ તમે મારો જીવ બચાવ્યો. હા કચ્છો તો નહીં કચ્છો તો પણ કાકા પૈસા ને તમારા સહાના પૈસા આવી ગયો. પૈસા નથી લેવા તું જા કચ્છો તો નહીં. હારું હો. હા જા કેમાં કાઢી બીજું શું પૈસા ને હે તલો ઠંડી ચા પીઓ, થડીમાં તાજગી લાવો. તલો મસાલા વાળી ચા પીઓ અને થડીમાં તાજગી લાવો. તલો અડો બાપા હું ભાવ છે સા? 10 રૂપિયા. 10 રૂપિયા ગલાસ એમ ને? ઓવે બતાવજો સા. હા જો ઓ આ તો રવા પાતળી પોણી જેવી સા દેખાય છે. પાતળી પોણી જીવે. હા આ સાસના તમે 2 ગલા છે તમે ના પીકો. અરે ડોહા બા સા જોઈને ખબર પડે આટલા વાર કોઈ હમણાં નહીં કાઢ્યા હોય અમે. એવું એમ? તાણે આ જોજો તમે લોટો ઉપાડો. હાલો આ જો સા વળગી છે અમીરી. મારી વાત ઓભળો એ ગમે તે પણ આ સાસને તમારે 2 ગલાસ પીવાની તમારી તાકાત નથી. 2 ગલાસ પીવાની તાકાત નહીં? હા નથી. અરે ડોહા બા 2 ના 4 પીધું હું, તમને શું ખબર પડે છે? એવું એમ? હા તમે 2 ગલાસ પીવો ને તો હું તમને 100 રૂપિયા આલું. સાચું? અરે 100 રૂપિયા. હા અરે એમ તો 2 ના 4 ના પીધું, 4 ના 8 ના પીધું તો મારું નામે ભૂબત નહીં પછી. એવું એમ? હા કચો તો ને પીવો તાણી તો ના પાડી. જો આ. ભરો તમે તાર. આ લો પીવો ફટાફટ પીવો. મસાલાવાળી ચા પીવો, શરીરમાં તાજગી ના હો. મસાલાવાળી ચા પીવો, શરીરમાં તાજગી ના હો. ભાવતી જ નહીં પણ શરત ઉપર પીવું છું. હા વાંધો નહીં. મસાલાવાળી ચા પીવો, શરીરમાં તાજગી લાવો. મસાલાવાળી ચા પીવો, શરીરમાં તાજગી લાવો. તલો લાવો ઉકા પાછા પડો છો. હા કશો વાંધો નહીં. મસાલાવાળી ચા પીવો, શરીરમાં તાજગી લાવો. મસાલાવાળી છાશ. લાવ કોનો આયો તો શું? મસાલાવાળી ચા પીવો, શરીરમાં તાજગી લાવો. મસાલાવાળી ચા પીવો, શરીરમાં તાજગી લાવો. તલો અડધું લાવ. હે અડધું હજુ બસ. આ શું થઈ ગયું? તલો લાવ 100 રૂપિયા. હે 100 રૂપિયા લાવ. એટલે વડીલ તમારે સમજા ફેર થાય છે. ચમ હું તમને બોલી શું કરી હતી કે 2 ગલાસ તમે પીઓ ને 2 ગલાસ હા. તો મારે તમને 100 રૂપિયા આલવા. ભલે મારી છાશ પાતળી રહી બરાબર છે પણ તમે 2 ને 4 પીધા એટલે હવે તમારે મને 100 રૂપિયા આલવાના અને 2 ના 8 પીધા હોત તો તમારે મને આલવાના એ તો હા છે. અરે આમ શેનું હોય ભલા આદમી આપણે શરત ચઈ પડી છે. એ તો આપણે વાત કરવી જ પડે ને. મેં તમને કીધું તું અરે તમે 2 ગલાસ નું કીધું હું 2 ના 4 પીજો તો હું જ જીતો કે? ના પણ મેં તમને બોલી શું કરી હતી કે તમે 2 ગલાસ પીવો ને તો જ હું તમને 100 રૂપિયા આલું અને તમે હવે 4 પીજા એટલે તમારે 100 રૂપિયા આલવાના. ઓ તારે તો ક્ષેત્ર એમ ને મને ક્ષેત્ર્યો. હે એ તો છે જ કે ભાઈ આ પહેલી ઓતરી આવી શરત મેં પાડી છે કે જે જીતે એને હારવાનું. रिस्क આ રિસ્ક નહીં, આ દગો છે. इसको એ તો बोलते हैं रिस्क. સોખવટ કરવી પડે પહેલા. તમારે કરવી પડે કે મારી જ ભૂલ છે. તાણી કટ એક તો પાણી જેવી સા પી ગયો છું. હા જાઓ લ્યો હવે ચલો મસાલા વાળી છાશ પીઓ, હવે મેલો ન મસાલા વાળી પાણી જેવી સા છે. શરીરમાં તાજગી લાવો. ચલો અલ્યા ભાઈ ચોય નતા જ્યાં, ખાલી તળાવ જોવા જતા ગોમનું. કે જતા ના રહેતા અમાર જોડે રૂપિયો નહીં. હા અમારા જોડે ભાડું નહીં, ચુકારમાં બધા પૈસા હારી ગયા અમે. હા હાલ તરત આવો. મારે બલ્લુ હા એક વાત કહું તને. શું વળી? મેં ખરેખર ઊંધું કર્યું. ચમ મેં તને સા પાઈ જ
તે પાઈ જ નહીં હું નવી કરી છે એમ નહીં, મારા સા પીવી હવે. તારે સા પીવી છે? હા, હવે મને પાઈ તો આડિયા હતો, હવે ચોથી આડિયા લાય તું જોવાનું મનું એમ નહીં, આઈડિયા છે આપણા જોડે. જી ઈનો ઈ. હેટ. તારી ચલો 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 મસાલા વાળી છાશ પીવો. ચલો 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 મસાલા વાળી છાશ પીવો અને શરીરમાં તાજગી લાવો. ચલો. ખરેખર આ બાદ તો કોઈ ફરવા નહીં, નકરા બાવળિયાથી. અરે બાવળિયાના કોટા છે જોવા લાયક? કોટા નહીં કાકા. હે અને હું શું કહું, હે આ સાસમાંથી દહીં બણક ના બને? લે ભાઉ, લે ભાઉ, એ અરે આ તારી ભાઉ, કાકા પાણી લાવજો ફટાફટ. પાણી પાણી નહીં પાણી છાશ છે છાશ. સાચ લાવ ભાઉ. એ ભાઉ, લે બોલકી લે 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 આલે ભાઉ. મારો ઉઠો કેમ કાકા ઓમ કર્યું? કન્યા વખત આવ્યો તે તું ઊંધો પડ્યો વળી પાછો મને મારો લીધો આરે ઊંધો પડ્યો હે કાકા આવું તો ના કરે. એ ના કરાય એટલે પીવી છે ખાલી મફતની એ કાકા ઓફળો મારી વાત, તમારા લગીને દયા છે કે નહીં? લે આ પૈસા લે. ઓફળો મારી વાત, ચક્કર આવે એટલે ચક્કર નતા આવતા ને? કાકા અંધારા આવતા તો હશે. હાલ્યો. એમ ની વારે ફરતી ચક્કર આવે છે બોધેલું છે એવું હે એ કાકા ઓફળો મારી વાત, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ ની પૈસા કાઢ પૈસા પૈસા કાઢ ભૂલ થઈ ગઈ. અરે ઉઠા ઓય વન વગડામાં છાશ વેચતો છું ની તો જમજમ નહીં વેચતો હોય હું અહીંયા રોતે મારા ઉઠા હટ. મેકો થોડો પીધો ને ઘણો ચડ્યો રે મતરો દારૂડો મેકે એટલે આ સાસ વાળો હોય વિવાહ ગામમાં સાસ વાળો હોય કોણ? મસાલા વાળી છાશ પીવો અને શરીરમાં તાજગી લાવો. ચલો 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 કાકા હે સાસ લાવો સાસ. હે સાસ લાવો. થાય હા ચાલ ચાલ તમારે છે ને હા ગલાસ હોય એક્સ્ટ્રા ભરીને રાખવાનો. હા, એટલે શું છે ખબર છે એટલે જમ જમ જમીન આવે ને પબ્લિક હવે. એમ ફટાફટ પીન હેડતી થાય, હે ટ્રાફિક ના થાય. ટ્રાફિક હા સાચી વાત છે. એટલે હું શું કહું ખબર છે કે વાકન શેપાટ ઉડે એટલે હું નથી રાખતો ભાઈ. હા એ વાત સાચી. હારું ખોટું એ તેમ સાસનું આયોજન આટલું શેટું રાખ્યું? હે સાસનું આયોજન આટલું શેટું ચમ રાખ્યું? એટલે શેતાનું એવું છે કે વાકન શું છે ખબર છે કે વગડાની પબ્લિક આવે અને એ વગડાની પબ્લિક આવે ને એટલે એને જાજક થાય એમ. અમુક વગડે આવ્યું હોય એ પીવો એમ તો પછી આમંત્રણ વાળાએ સાસ પીન જતા તો જાય છે આજુ. આમંત્રણ વગરના સાસ પીન જતા રહે એમ. હા સાચી વાત છે. હમ. બધા મારે 10 રૂપિયા કોણ થઈ ગયું. લાવ હે લાવ. બહુ ગાતું હે લગનમાં બહુ ગાતું. એવું એમ હા બરાબર. હું હવે લગનમાં લગન બરાબર બરાબર. પેલા આ હતા જેહડોજી. હે જેહડોજી આ હતા કે લ્યો એક મોનથાળનો કટકો તો તમારે ખાવો જ પડશે. એવું એમ તે જોડે બેસી ગયા ગાડી જોડે. ઘડીક પૂરી નાખી, ઘડીક ભાત નાખી, 3 વખત શાક નાખ્યું. ઓય 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 પછી બહાર નીકળ્યો ખાઈને. તેમ બગાડીને નીકળી જા. ના ખાઈને બહાર નીકળ્યો હવે એટલે ધોયું બધે. હવે એટલે હું એને આટલું બધી વાનગીઓ રાશી તો સાસ ચમ ના રાશી. હા સાસ ઉનાળાની જોવે. હા બરાબર મેં રાખી છે ને વાકન. પછી ઓય આવ્યો ને તાણી ખબર પડી કે લ્યા સાસ તો હોય છે. હા બરાબર જાંચ વાત છે. પતી ગયું. આવો, આવજો હો. હા તો કણ આવજો. હા? પૈસા પૈસા હા? પૈસા સાચા. લે લગનની સાસના પૈસા ચોકણ 501 રૂપિયા તો હાથ ગણું કરીને આયા. એમ નહીં કહેતો. હા. આ તો લગનની સાથ છે. તો ડોહાબા તમે કણ જમવા તો આયા તને તો આયા. અરે પણ જમવા તો એકન હું હાથ ઘણું કરીને આ નીકળી ગયો તો હું એકન મારી સાથ છે આજે હું નીકળું છું. હા? હવે એ સાચી છે વેસાતી. અને તાની
એટલે કાકા મારા મને તમે લગન ની સાસ હોય કણ વેકો હા મને હવે ખબર પડી મેં કીધું ચમ મારું બધું આ દોઢું થાય છે બીજું હોય તું પૈસા લાય કાઢ તો 500 રૂપિયા હતા એ તો લગન માં હાથ ગણું કરી નાખ્યું. ચેતાર કર્યા છે 500 500 લખાયા ક્યાંથી લખાયા છે નહીં લખાયા હતા ને ચોપડી જોઈ આવો તો પૈસા કાઢ બીજું કોઈ નહીં પૈસા કાઢ ને કઈ દારૂ છે ને મારો પછી ખાલી ખોટું ગોમ વાતો કરી જાય કે મારીને ખાલી દારૂ માર્યું હે? તો ભાઈ પૈસા તો નહીં તમારી કણ જંબા હતા કેવું પડે કે ભાઈ હું કણ ધંધો કરું સાસ નહીં વેકું છું એવું કેવું પડે ને એવું એમ હમ. બરાબર પૈસા નહીં તાજું એમ ને ના. કઈ થો તું તાર હોતો વાકન દે તને દારૂ છે ને પછી તારું કર બે જવા જો વાકન થી હટો છે તો તારું આઈ બનશે કોઈ નહીં આ બેઠા હોતે ઠેલી પાવી પડી હે ઠેલી પાવી પડી એ તો એક તો દારૂ ચડવા જો પછી તમારી વાત હવે ત્યાં તો પીધી છે હાલત ચાલો મસાલા વાળી થાત પીઓ શરીરમાં ટાંટકી લાવો ચાલો કાકા હે? મસ્ત ઠંડી છાશ આલજો હે? ઠંડી છાશ આલો ઠંડી ઓય મસાલો નાખેલો છે ને? હોય છે જોયું ગડા ગાયક ના ઈ ચો લગન માં જાતા ભાઈ બસ હવે અમે તો લગન માં જાતા બાસ્કુજી મેં તમને કીધું તું કે ભલા આદમી બાઇક લઈને હેડતું નહીં જાવું તે તમે હઠે જ ના મિલી હરીજી હેડતું હારું શું એક તો હેડતું હારું કંટાળો આવે છે મને તો હરીજી હા હા કુતરી જાય એવી સાસ છે એવું કાકા જલ્દી લાવજો અલ્યા ભાઈ મારે કીધાની મને જોજે મેલો તને જોજે યો કાકા હે એ ડોહાબા હે હું તળાવમાંથી કેન ભરતો હોઉં હવે આ ગોળામાં સાસ ઓછી થઈ લાગે બાપ્યું આલું વાંચે તો આપણે ભરી દઈએ તો તમારે ગરાગી થાય એ હા શેની વાત છે હે હે? નાવાની વાત છે તળાવમાં જઈને નાવાની વાત છે અરે કાકા શું બકાવાના ધંધા કરો તમે આ ભાઈએ હાલ કીધું કે તળાવમાંથી કેન ભરી લાવી અને આ ઓમો રેડા સાસમાં ના શું ના નાવાની વાત કરી છે એ ભાઈ નાયા નથી હવાના ના અરે મોય પા રેડવાની વાત કરી છે શું બકાવો તમે આ ડોહાબા કહી દો કે પોણી રેડા કોઈ ઝેર નહીં રેડતા ઓમ દાગોયા આ ઉંમર કેટલી થઈ ઈ તો લગીરોમ સુધરો તો ખરા તમે લ્યા ભાઈ ગડાન છોકન કહું છું હા શું બોલું આવા છું જૂઠા શોકન ખાઓ છો ને મને અલા હા શું બોલું છું હું આમો રમણ ભમણ પાણી નથી રેડતો અરે હાલ તો કીધું હોય ને તળાવનું રેડવાનું પણ તમે ભાડ્યું અમે તો ના વળી સોને મને રેડી છે અરે આટલો બધો છે ને ભૂખ મરો છે તમારે તે તળાવનું પાણી અમો રેડો તમે હેડો હેડો હરીજી અન તો અભળો અમન કોઈ થયું ને તો તમારું આઈ બની સમજી લેજો હા ભાઈ હા હલવાઈ જાય હા હાથ તોડું છું ભાઈ આ મકા હાથ તોડું છું આ મકા હાથ ઉપાડવા છે મારા ભાઈ તને હવે વાકન રાખવો નથી જો વાકન હું રાખો ને તો મારું આ માટલું ફૂટી જાય મને ખબર છે એટલે હવે સુખ શાંતિ ઘર પર અમે તો ભાઈ બેહી રહ્યા ઠેલી પાજો હોય નાથે પાવી હટ ઉપર હટ ઘર ઉપર હટ ઉપર માજી હટ મારા વરજા હવે મારે આ સાસનું સ્ટેશનનું કરવું પડશે આ સ્ટેશન મારે હવે બદલવું પડશે ન જો વાકન દારૂડિયા પેધ્યા તો મારું બેટું આ સાસ મારી રૂપાણી સાસ મારી પાણીના ભાવે જાહે ઉમે હા મારું પોંથો પાટણ હા